નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ નર્મદાના સાગબારામાં આદિવાસીઓનું આંદોલન। જંગલ જમીન માટે 12 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે, ત્યારે આદિવાસીઓનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થવાની સંભાવના દેખાઈ રહી છે। આ આંદોલન મુદ્દે મંત્રી પ્રવીણ માળીનું નિવેદન સામે આવ્યું છે। બંને વિવાદો કાયદાકીય વિવાદો છે, જમીન વન વિભાગની છે। બંને ગામો વચ્ચેનું આ ઘર્ષણ છે। બંને વચ્ચે એક બેઠક પણ મળી ગઈ છે અને બીજી બેઠક કરી સમાધાન લાવીશું। પ્રશ્નનો ઉકેલ આવે તે દિશા તરફ પ્રયાસો કરાઈ રહ્યા છે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું છે। તો સાગબારામાં આદિવાસીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે આંદોલનના ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી શકે તેવું કંઈક સંકેત આપ્યો છે। બંનેના વિવાદો કાયદાકીય વિવાદો છે। એક બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે અને ફોરેસ્ટની લેન્ડ છે, તો બંને વચ્ચે બેઠકો એક દોર થઈ ગયો છે, બીજો દોર પણ બેઠક કરી અને આ વાતનો ઉકેલ આવે એ દિશા તરફ માનનીય મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર આગળ વધી રહ્યા છીએ। જાણકારી મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। દીપક, જે પ્રકારે વાત કરીએ સાગબારામાં આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે, પરંતુ મંત્રી પ્રવીણ માળી એક સંકેત આપી રહ્યા છે કે ક્યાંક આંદોલન છે તે સમેટાઈ શકે છે તેવા સંકેત તેમણે આપ્યા છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીનનો જે વિવાદ છે વધુ વિકળતો જાય છે, કારણ કે છેલ્લા 12 દિવસથી આજે 12મો દિવસ છે। 12મા દિવસથી ધરણા પર બેઠા છે અને પહેલા જ પ્રથમ દિવસે જ જે સાંસદ મનસુખ વસાવા ડોક્ટર દર્શનાબેન દેશમુખ એમના સમર્થનમાં એમની સાથે ધરણા કરવા, ત્યારબાદ મુખ્યમંત્રીને પણ મળ્યા। મુખ્યમંત્રીએ પણ જવાબ આપ્યો કે એનો ટૂંક સમયમાં નિકાલ આવશે, પરંતુ આજ દિન સુધી આજે 12મો દિવસ છે। 12મા દિવસે પણ એનો નિકાલ ના આવતા આજે ફરી સાંસદ મનસુખ વસાવા જે ધરણા પર બેઠેલા આદિવાસીઓ જેમને તેમના સમર્થનમાં પહોંચ્યા છે અને પહોંચ્યા બાદ મનસુખ વસાવાએ પણ વાત કરી છે કે આવનારા દિવસોમાં એટલે કે જે મુખ્યમંત્રી જે અમેરિકા ગયા છે અને અમેરિકા ગયા બાદ જેવો આવશે તેમને સજા મળી અને એમનો નિકાલ આવશે। પરંતુ હાલ વાત કરીએ તો પ્રવીણ માળી અને અર્જુન મોઢવાડિયા છે, એ બંને જે વનમંત્રીઓ છે, વનમંત્રીઓના આ જે વાતોથી ખાલી ઉકેલ નથી આવવાનો, કારણ કે જેનો ઉકેલ જે છે ઉમરપાડાના આદિવાસીઓ અને વનકર્મીઓ જે છે એમનો વિરોધ કરી રહ્યા છે સાગબારાનો। તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવાથી માંડીને આ ભાજપ અને કોંગ્રેસ તમામ જે નેતાઓ છે આના પક્ષમાં આવ્યા, જે આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે, પરંતુ આજે 12મો દિવસે પણ નિકાલ ના આવતા આજે ફરી મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા છે અને આ ખોપી ગામના જે આદિવાસીઓ છે એમની સાથે મુલાકાત કરી રહ્યા છે। દીપક, સતત 12 દિવસથી આંદોલન ચાલુ છે અને પ્રવીણ માળી કહી રહ્યા છે કે પહેલી વખત બેઠક થઈ ચૂકી છે, હવે બીજી બેઠક મળશે। આ જે પહેલી બેઠક થઈ છે તેમાં કેવી ચર્ચાઓ થઈ છે, શું તે વિશે કોઈ માહિતી છે આપની પાસે? હા, ખાસ વાત કરીએ તો જે સાંસદ મનસુખ વસાવા જયારે પ્રથમવાર જે આદિવાસીઓના ધરણા પર સાથે ધરણા કર્યા હતા, જે ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે એમને ધરણા કર્યા, ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમને ગાંધીનગર નિવાસસ્થાને બોલાવ્યા હતા। આ નિવાસસ્થાને ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ મનસુખ વસાવા સાથે વાત કરી હતી, આદિવાસીઓ સાથે વાત કરી હતી કે એનો સુખદ જે અંત આવે એ રીતના પ્રયાસો થશે, પરંતુ આ જે સુખદ પ્રયાસ જે અંત આવે તેનો પ્રયાસો ખાલી થશે, પરંતુ તેના પ્રયાસો થયા નથી અને આજે 12મો દિવસ છે। આ 12મા દિવસે પણ આ આંદોલન યથાવત છે। એટલે વારંવાર જે નેતાઓ અને જે સરકાર સાથેની જે વાટાઘાટો થઈ રહી છે, પરંતુ આદિવાસીઓનો ઉકેલ નથી આવતો। આ એક મોટી વાત છે। આજે જયારે મુખ્યમંત્રી જે અમેરિકાથી જયારે આવશે અને 15 તારીખ પછીનો નિકાલ આવશે એવું સમાધાનમાં મુખ્યમંત્રીએ સાંસદ મનસુખ વસાવાને કહ્યું હતું, ત્યારે હવે ટૂંક સમયમાં જયારે મુખ્યમંત્રી જયારે ગુજરાત આવશે ત્યારે ફરી આ બેઠકમાં મનસુખ વસાવા અને આદિવાસીઓ મળશે, ત્યારે એમનો શું ઉકેલ આવે ત્યારે ખબર પડશે। બિલકુલ દીપક, આભાર આપનો જાણકારી આપવા માટે। હવે વાત કરીશું દારૂના દૂષણ વિશે। તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડનો મામલો, વધુ એકનું શંકાસ્પદ મોત થયું છે। કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે। નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગરને ડિટેઇન કરવામાં આવ્યા છે। એમપીના ઉજ્જૈનથી ડુપ્લિકેટ દારૂ આવ્યો હોવાનો ખુલાસો થયો છે। તો ભાવનગરમાં કુલ 17 જેટલા દર્દીઓ છે, તેઓ હાલ સારવાર હેઠળ છે। આ તમામ દર્દીઓની હાલત હાલ સામાન્ય એટલે કે નોર્મલ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। નકલી દારૂ પીનારાઓને ચેકઅપ કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે।
તો ઝેરી દારૂકાંડના મામલે વાત કરીએ તો લગભગ 17 જેટલા લોકો છે તેઓ હાલ સારવાર હેઠળ છે અને વધુ એકનું શંકાસ્પદ મોત થઈ ગયું છે. હાલ તો જે મૃત્યુઆંક છે તે 3 પર પહોંચ્યો છે અને સાથે જ પોલીસ પણ અપીલ કરી રહી છે કે જેમણે પણ નકલી દારૂ પીધો હોય તે લોકો ચેકઅપ કરાવી લે. ઉજ્જૈનથી એનો કનેક્શન છે આ બધું પ્રકરણનો. જે મેટર જે છે એમાં ખરેખર એની પ્રોડક્શન ક્યાં થયું, કેવી રીતે થયું, અહીંયા ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, અને નીચે જે છે કોને કોને આપ્યું, એ બધું હાલ એની તપાસ વ્યવસ્થિત. ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે, એના સાથે સાથે બીજા પણ बूटलेगर ની અત્યારે પૂછપરછ ચાલે છે. माननीय कलेक्टर सर के साथ हमने भावनगर के सिविल हॉस्पिटल और जहाँ जहाँ पे प्राइवेट हॉस्पिटल में पेशेंट्स एडमिट है उनकी विजिट ली है और पेशेंट की कंडीशन का मुआयजा किया है और डॉक्टर की टीम को पेशेंट का पूरी केयर करने का और उनको कोई भी दिक्कत ना हो, कोई मेडिसिन की अछत से उनको कोई दिक्कत ना हो, ऐसी स्ट्रिक्ट वार्निंग कलेक्टर सर ने सभी हॉस्पिटल्स और सिविल हॉस्पिटल के स्टाफ को दी है. जिन्होंने ये डुप्लीकेट रॉयल स्टेक का कंटेमिनेशन किया है वो लोग जल्दी अपने नजदीक के जो प्राथमिक आरोग्य केंद्र है वहाँ पे जाके मेडिकल ऑफिसर को मिलके अपना जो हेल्थ चेकअप है वो करवाए, क्योंकि इनके जो कॉम्प्लिकेशंस है वो 48 आवर्स के बाद भी आ सकते हैं. જાણકારી મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. નીતિન, વાત કરીએ આ દારૂકાંડમાં લગભગ મોતનો આંકડો 3 પર પહોંચી ગયો છે અને 17 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. જાણકારી શું છે આ મામલે હજુ? ચોક્કસ વાત કરીએ તો જે નકલી દારૂ છે તે બનાવીને તેમાં સત્તાવાર છે તે ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા 2 નો આંકડો આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ છે તેનું શંકાસ્પદ મોત થયું છે, એટલે કુલ ઓવરઓલ 3 લોકોના મોત થયા છે. બીજી તરફ વાત કરીએ તો ઘટનાને લઈ અને તપાસ છે તે એસએમસી ને સોંપવામાં આવી છે. ત્યાં નકલી દારૂ જે રોયલ સ્ટેગના નામે વેચવામાં આવતો હતો તેવા 4 બુટલેગરોને હાલ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, તેમને ડિટેન કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ જે બુટલેગરો ઝડપાયેલા છે તેમની પાસેથી મોટા માત્રામાં જે દારૂનો જથ્થો છે, ડુપ્લિકેટ દારૂનો જથ્થો તે ઝડપી લેવામાં આવ્યો છે. અત્યાર લગીને ઓવરઓલ 20 જેટલા દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે, જેમાં 10 દર્દીઓ છે તે સરકારી હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે અન્ય વ્યક્તિઓ છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અંગે સમીક્ષા કરવા ભાવનગર કલેક્ટર પણ આજે સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમને તમામ જે લોકો છે તેમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ જે સરકારી ડિપાર્ટમેન્ટ છે તેમાં જે દવાનો જે જથ્થો હોય છે તે પૂરતા પ્રમાણમાં છે કે કેમ નહીં તે અંગે પણ સમીક્ષા કરી હતી. બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે. વડોદરામાં પોલીસ જ બન્યો બુટલેગર. પોલીસ હેડ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો છે. કારમાં દારૂની ખેપ મારતો હતો આ પોલીસ. ગોધરા રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા 4.60 લાખના દારૂ સાથે પકડાયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી નતેસરી પોલીસે આ સાકરેત વિક્રમ ઢાપાની પણ ધરપકડ કરી છે. કાર ઉપરાંત 4 મોબાઈલ મળી કુલ 7 લાખ ઉપરાંતની મત્તા કબજે કરવામાં આવી છે. આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તો સુરતના સલીમ પાસેથી દારૂ લાવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ સંજયનો આ નફામાં ભાગ પણ હોવાનું સામે આવ્યું છે. જાણકારી મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, વાત કરીએ દારૂ ઝડપાયો છે જેમાં હેડ કોન્સ્ટેબલની સંડોવણી, જાણકારી શું? બિલકુલ, બીજો નંદસરી પોલીસનો સ્ટાફ જે છે તે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બંદોબસ્તમાં હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક લાલ રંગની કાર છે તે ત્યાંથી પસાર થવાની છે અને ત્યાંમાં તે કારમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે તે છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે જ્યારે શંકાસ્પદ આવેલી કાર છે તેને રોકી અને પોલીસે તપાસ કરી તો અંદરથી મોટી માત્રામાં જે વિદેશી શરાબ છે તેનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને કારમાંથી 2 શખ્સ મળી આવ્યા હતા. એમાંથી એક શખ્સ જે છે તેના મોબાઈલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને મોબાઈલનું જે કવર છે તેમાંથી પોલીસનું આઈ કાર્ડ જે છે તે મળી આવ્યું હતું. એટલે પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જે આરોપી છે તે હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા છે અને તે ગોધરા રેલવે પોલીસમાં જે છે તે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હવે આ બંને જે આરોપીઓ છે તેમના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પોલીસે એટલા માટે હાથ ધરી છે કે હેડ કોન્સ્ટેબલ જે છે તે કેટલા સમયથી આ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને પોલીસની ખાખી વર્દીની આડમાં તેને અત્યાર સુધી કેટલી જગ્યાઓ પર જે છે તે દારૂનો સપ્લાય કર્યો છે તમામ પાસાઓની ચકાસણી જે છે તે શરૂ કરવામાં આવી છે. આ સુરતથી દારૂનો જથ્થો જે છે તે લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે દારૂનો જથ્થો છે તે ભાવનગર સપ્લાય કરવા હોવાનો જે છે તે માહિતી અત્યારે પોલીસને મળી છે.
એટલે બંને આરોપીઓની હાલ જે પોલીસ છે તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બિલકુલ હાર્દિક આભાર આપનો જાણકારી આપવા માટે. તો સુરતમાંથી ફરીવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે નેશનલ હાઈવે પરથી એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. નાની નરોલી કીમ ખાડી બ્રિજ નજીકથી બાઇક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. તો પોલીસે 3.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું છે. બાઇક ચાલક એજાઝ શેરઅલી પઠાણ કામરેજના ખોલવાડનો રહેવાસી, જ્યારે વોન્ટેડ માલ આપનાર શેરુ કુરેશી અંકલેશ્વરનો રહેવાસી છે. ડ્રગ્સ, મોબાઈલ, રોકડ, બાઇક મળી 2.21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઢોર પકડવા એમસીની ટીમ સક્રિય. નવા વાડજમાં ઢોર પકડવાની ટીમ પર હુમલા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એમસીની ટીમ પોલીસ સાથે પહોંચી હરિઓમ એપાર્ટમેન્ટ પાસે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ગત મોડી રાત્રે ઢોર પકડવાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. તો મહીસાગરના બાલાસિનોરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે. દુકાનદારોના દબાણ સામે તંત્ર એક્શન મોડ પર છે. નાયબ કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો હાજર છે અને દબાણના પગલે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. મુખ્ય માર્ગની બંને બાજુ દબાણ હટાવવાની કામગીરી છે તે ચાલુ છે. બાલાસિનોરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદથી ઢાકાથી આ શરૂ કરવામાં આવ્યું છે અને મુખ્ય માર્ગ પરના જે ગેરકાયદે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે અને અત્યારે પણ આ કામગીરી છે તે ચાલુ છે. નવસારી મનપાની ગેરકાયદે દબાણો સામે લાલ આંખ. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. મેયરે સ્તર પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું. ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવાશે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ દબાણો દૂર કરવામાં આવશે. તો ગેરકાયદે દબાણો સામે લાલ આંખ જોવામાં આવી રહી છે. જાણકારી મેળવી છે સંવાદદાતા ભાવિન પાસેથી. ભાવિન, દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, શું માહિતી? ચોક્કસ પ્રીતિ, સમગ્ર ઘટના નવસારી મહાનગરપાલિકા વિસ્તારની છે. ત્યાં નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો છે એની સામે હવે તંત્રએ લાલ આંખો કરી છે અને વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર જે દબાણો છે હટાવવાની જે કામગીરી છે એ હાથ ધરાઈ છે. મુખ્ય માર્ગો પર જે રીતના વારંવાર ટ્રાફિકની જે સમસ્યાઓ સામે આવતી હતી એને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે નડતરરૂપ જે બાંધકામો છે એ તમામ હાલ દૂર કરવાની જે કામગીરી છે એ શરૂઆત કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના જે ટેકનિકલ સ્કૂલ જે કોલેજ છે એ વિસ્તારમાં જે કમ્પાઉન્ડ વોલ છે તે પણ હાલ દૂર થઈ રહી છે. બીજી બાજુ જે લુન્સીકોઈ વિસ્તાર છે, સમગ્ર આ જે વિસ્તારો છે ત્યાં તમામ જે ગેરકાયદેસર દબાણો છે એ હાલ દૂર કરવાની જે કામગીરી છે એ શરૂઆત દેવામાં આવી છે. ગઈકાલે પણ વહીવટીતંત્ર દ્વારા, જિલ્લા કલેક્ટર દ્વારા જે ગેરકાયદેસર દબાણો હતા તે પણ દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આજે જલાલપુર વિસ્તારમાં પણ જે ઓંજલ માછીવાડ ગામ છે ત્યાં પણ જે આશ્રમ છે, આસારામ આશ્રમ, ત્યાં પણ આ રીતની જે ગેરકાયદેસર દબાણો છે એ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એટલે કે જે રીતના પૂર નવસારી જિલ્લામાં આવ્યું હતું, એક મહિનામાં સતત 3 વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જે ગેરકાયદેસર દબાણો છે એના કારણે લોકોને જે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એને લઈને જે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની છે એમના દ્વારા કડક આદેશો તંત્રને આપી દેવામાં આવ્યા છે કે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામોને ચલાવી લેવામાં ન આવશે, જેથી કરીને લોકોનો જીવ જોખમાય છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. એને લઈને તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે અને આવા દબાણો હાલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રીતિ જી, ભાવિન, આભાર આપનું જાણકારી માટે. તો ગીર સોમનાથ બાદ તાલાલામાં ચાલ્યું બુલડોઝર. તાલાલા પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તાલાલા સરકારી હોસ્પિટલ નજીકના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 7 થી 8 જેટલી કેબિનોનું દબાણ હટાવવામાં આવ્યું છે. હોસ્પિટલના પાર્કિંગ માટે પણ દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથમાં મંદિર નજીક દબાણો હટાવવામાં આવ્યા. ભોંયવાડા વિસ્તાર અને દિગ્વિજય દ્વાર પાસે દબાણ હટાવાયું. કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત તંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક ધાર્મિક સ્થળ, 3 દુકાન અને 1 મકાન સહિતના દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. મિલકતોના દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વહેલી સવારે અને મોડી રાત્રે તંત્રની ટીમો દબાણ હટાવવા પહોંચી હતી. મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમો કાર્યવાહીમાં જોડાઈ. 1 ડીવાયએસપી, 3 પીઆઈ અને 6 પીએસઆઈ સહિત 85 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત છે. એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ બંદોબસ્તમાં જોડાયો છે. સોમનાથ કોરિડોરને લઈને તંત્રની કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે. મકાનો, દુકાનો અને ધાર્મિક સ્થળોનું ડિમોલેશન થયેલ છે. જે પ્રક્રિયા છે તે લોકોની દસ્તાવેજ વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલેશન સ્થાનિકોની સહમતિથી કરવામાં આવી રહ્યું છે અને જે શાંતિપૂર્ણ અત્યારે ચાલી રહ્યું છે. સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત. દીપડાને લઈને વન પર્યાવરણ મંત્રીનું નિવેદન. વન વિભાગ દ્વારા દીપડાને શોધવા કવાયત શરૂ છે. દીપડાની શોધમાં વન વિભાગ લાગી ગયું છે. દીપડાને લઈને કોઈને ન ડરવા માટે તેમણે સૂચના આપી છે. કોઈને ભયના માહોલમાં રહેવાની જરૂર નથી. દીપડો એકવાર લોકેટ થયા પછી ક્યારે પણ કોઈના કેમેરાની અંદર આવેલો નથી. એટલે સૌ નિશ્ચિંત રહેવું જોઈએ અને ફોરેસ્ટ વિભાગ તમારા માટે સતત સજાગ જ છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત યથાવત. 72 કલાક બાદ દીપડો પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગના ધમપછાડા. સાણંદની સીમમાં દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરાઈ છે. સાણંદની સીમમાં 3 દિવસથી આંટા મારી રહ્યો છે દીપડો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગ હજુ પણ દીપડાને પકડી શક્યું નથી. નવા લોકેશન પર દીપડો દેખાતા દહેશત ફેલાઈ છે. તો આ તરફ અમરેલીના બગસરામાં દીપડાનો આતંક. હડાળા ગામ નજીક 3 દિવસથી દીપડાના આંટા ફેરા. બગસરા કુકાવાવ હાઈવે પર રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકે દીપડાની લટારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. હડાળા ગામ નજીક હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. રખડતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા ગ્રામજનોએ માંગ કરી છે. તો બગસરામાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો. હડાળા ગામ નજીક 3 દિવસથી દીપડો જોવા મળ્યો છે. જાણકારી મેળવી છે સંવાદદાતા રાજન પાસેથી. રાજન, રાત્રિના સમયે દીપડો નજરે પડ્યો છે, જાણકારી શું છે? પ્રીતિ, આ જે ઘટના છે બગસરા નજીક આવેલ હડાળા ગામ નજીક દીપડો દેખાઈ દીધી છે અને આમ તો છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં દીપડાના આટાફેરા હોવાના સ્થાનિક લોકોની ફરિયાદ પણ છે. ગઈકાલે રાત્રે કેટલાક વાહન ચાલકોએ હાઈવે પર લટાર મારતા દીપડાના જે વિડીયો છે એ મોબાઈલમાં કેદ કર્યા હતા. પરંતુ છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં જે રીતે દીપડો ફરી રહ્યો છે તેના કારણે લોકોમાં ભય છે. વન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા માટેની માંગ કરવામાં આવી છે. પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા માટે. આરટીઓમાં એઆઈ બેઝ ટેસ્ટ માટે પ્રવીણ માળીનું મોટું નિવેદન. વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કહ્યું, વધુ સારા વાહન ચાલકો મળી શકે તે માટેનો આ પ્રયાસ છે. અગાઉ 45% પરિણામ હતું, જે માત્ર 70% પરિણામ આવ્યું છે. તેના પર સરકારની નજર છે. કેન્દ્ર સરકાર સાથે પણ સંબંધિત મામલે ચર્ચા વિચારણા શરૂ હોવાની તેમણે વાત જણાવી. રોડ રસ્તા પર લોકોને વધુ સુરક્ષા માટે સરકાર ચિંતિત છે. અને જે એઆઈ ટ્રેક છે, એઆઈ ટ્રેકની અંદર જે પહેલાં 45%નું રિઝલ્ટ હતું એ જે 17થી 20%નું પરિણામ આવે છે, એમાં એઆઈ બેઝ હોવાથી એ કમ્પ્યુટર રીતે જ પોતાનો ટેસ્ટ લેતો હોય છે અને એમાં જે કંઈ નાની મોટી મુશ્કેલી પડે તે જોવાનો પણ અવસર મળ્યો છે. આવનારા સમયની અંદર સારા ડ્રાઈવરો બહાર નીકળે એ પણ આપણી જવાબદારી છે. એની પોતાની સેફટી માટે પણ
અને જ્યારે એ વ્હીકલ રોડ ઉપર લેતો હોય તો સામેવાળાની સેફટી પણ જરૂરી હોય છે. રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંનો મામલો પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતા વાહન ચાલકો. ભૂતખાના ચોક પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ થયો છે. પેટ્રોલ ભરવાની ના પાડતા વાહન ચાલકે નંબર પ્લેટ અંદરથી કાઢી. પેટ્રોલ પુરાઈ જતા ફરી નંબર પ્લેટ કાઢીને તેણે મૂકી દીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેથી અહીં એક વિડીયો સામે આવ્યો છે. તેમાં એક કાર ચાલક જ્યારે પેટ્રોલ ભરાવા જાય છે, પેટ્રોલ પંપ સંચાલક છે ત્યાંના જે કર્મચારી છે તે કહે છે કે પેટ્રોલ નહીં મળે તો તે ગાડીમાંથી નંબર પ્લેટ કાઢીને લગાવે છે, બતાવે છે અને પેટ્રોલ પુરાવ્યા બાદ ફરી જે નંબર પ્લેટ છે તે મૂકી દે છે. આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ચોક્કસ કહેવામાં આવ્યું છે, જે શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલમાં જે પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી છે, જો તમારા નંબર પ્લેટ નહીં હોય તો તે વાહનોને નહીં આપવામાં આવે. પરંતુ અહીં આ જે નિયમ છે તેનો ઉલાળ્યો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશને સાન ફોરેન્સિક્સનો પ્રવાસ પૂર્ણ કરી બુધવારે તારીખ 19 ઓગસ્ટે વોશિંગ્ટન ડીસી જવા રવાના થયું. વોશિંગ્ટન ડીસી જતા પૂર્વે મુખ્યમંત્રી સહિત ડેલિગેશનના સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી હતી, જ્યાં કોન્સ્યુઅલ જનરલ ડોક્ટર કે શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ડેલિગેશનના સભ્યોનું સ્વાગત કર્યું હતું. જંબુસરમાં નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનારની ધરપકડ. નકલી સર્ટિફિકેટથી યુવતીને ભગાડી જનાર યુવક પકડાયો છે. પ્રેમિકા સાથે લગ્ન કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું. વડોદરા હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ભગાડી ગયો હતો આ યુવાન. યુવતી ઘરેથી 6 તોલાનો સોનાનો હાર લઈ ગઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો પરિવારે યુવતીની શોધખોળ કરતા નકલી સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો. કરજણના ક્રિયા ગામના ફેઝલ મસ્જિદ દિવાનની ધરપકડ કરવામાં આવી છે. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાવી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું અને મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરતા તે નકલી નીકળ્યું. વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરીએ કરી તપાસ અને સરકારી રેકોર્ડમાં લગ્નની નોંધણી ન હોવાનો અધિકારીએ ખુલાસો કર્યો છે. તો રજૂ કરાયેલું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં ન આવ્યું હોવાનો ખુલાસો થયો છે અને આ મામલે જંબુસર પોલીસે આરોપી ફેઝલ મસ્જિદ દિવાન સામે ગુનો નોંધ્યો છે. તો નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનારની હાલ તો ધરપકડ કરવામાં આવી છે. અહીં વાત કરીએ તો નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવનાર જે વ્યક્તિ છે તે પણ સુધી કાઢવામાં આવ્યું છે અને કૌભાંડ જે સામે આવ્યું હતું તેમાં વાત કરીએ તો પોલીસે આરોપી ફેઝલ મસ્જિદ દિવાન સામે ગુનો પણ નોંધ્યો છે. તો નકલી સર્ટિફિકેટ યુવતીને ભગાડી જનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. લગ્ન કરવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું અને આ સર્ટિફિકેટ રજૂ કર્યું ત્યારે સામે આવ્યું કે સર્ટિફિકેટ નકલી છે. જાણકારી મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. ભાવિન, વાત કરીએ નકલી સર્ટિફિકેટ વિશે. કૌભાંડ સામે આવ્યું છે, નકલી સર્ટિફિકેટ બનાવીને લગ્ન કરવામાં આવ્યા. જાણકારી શું આ મામલે? થોડા વખત પહેલા જંબુસરમાં જે બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવીને એક યુવકે એક યુવતીને ફસાવી હતી અને એ જે યુવતી જે 24 વર્ષીય યુવતી હતી એને 7 મેના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. એના પરિવારજનોએ એને ગુમસુદાની ફરિયાદ આપી હતી. ઘરેથી 6 તોલાનો હાર પણ એ લઈ જવા પામી હતી. કરજણની જે ક્રિયા ગામ છે, ફૈઝલ મસ્જિદ કરીને દિવાન કરીને જે આરોપી છે તે આરોપીએ આ છોકરીને ફરાર કરી હતી અને સબ રજિસ્ટરની અંદર નકલી સર્ટિફિકેટ કઢાઈ અને પોતાની જે રેકોર્ડ દેખાડ્યો હતો. જ્યારે પોલીસે આરોપીને ઝડપી અને જે સર્ટિફિકેટ દેખાડ્યું ત્યારે એ સબ રજિસ્ટરમાંથી એ સર્ટિફિકેટ નકલી હોવાનું જાણ થયું અને આની ઉપર જે જંબુસર પોલીસ છે જે બીએનએસ અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે એની ઉપર. જી બિલકુલ, વાત કરીએ આ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ સર્ટિફિકેટ છે તે ખોટું છે, પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે અત્યાર સુધી આવા કેટલા લોકોને ઇસ્યુ કરવામાં આવી ચૂક્યા હશે સર્ટિફિકેટ? જી જરૂરથી. જે આરોપી હતો તે પોલીસ સમક્ષ જ્યારે પકડાયો ત્યારે સર્ટિફિકેટ રજૂ કર્યું અને બિલકુલ ભાવિન, આભાર આપનો જાણકારી આપવા માટે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.